સરસ નિષ્ઠાપૂર્વકની વાત એમની વાણીમાંથી પણ પ્રગટ થાય છે. મહાપુરુષો આપણા ગ્રંથો અને અગાઉના સંતો અને હાલના સંતો સદગુરુ આપણને ફરી ફરીને એક જ વાત સમજાવે છે અને જે વાતને ભગવાન જગતગુરુ શંકરાચાર્યએ કહી છે કે અનેક શાસ્ત્રોએ કોણ આ વાત કરે છે? મ્યુટ થવાનું ભાઈ, વચ્ચેથી મ્યુટ કરવાનું. અનિલભાઈ ખાલી મ્યુટ જ નીકળી નથી જવાનું. રજૂ કરી જુદા જુદા શબ્દોમાં કહે છે ને કે શાસ્ત્રની મહાન જાળ છે, પણ એનો નિષ્કર્ષ, એનો સાર એ ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગીતાજીમાં કાઢ્યો છે. અને આપણા સંત તુલસીદાસને બધાએ આપણે જોઈએ તો કે મેં રૂમુર તુર તે માયા, એવું તુલસીદાસ કહેતા હોય. અને એમ કહેતા હોય કે જીવ એ શિવ જ છે, પણ દેખઈ સપના અનેક પ્રકારા. કે છે માયારૂપી, અજ્ઞાનરૂપી નિંદ્રામાં સૂતેલો જીવ એ જેમ રાત્રે તો સ્વપ્ન જુએ જ છે, પણ આ દિવસના પણ જાગૃત અવસ્થાના આપણને લાગે, પણ વાસ્તવમાં અજ્ઞાન અવસ્થાના છે. એવા સ્વપ્નો, જાત જાતના ભૂત ભવિષ્યના વિચાર, કલ્પનાઓ, વસ્તુઓ, પદાર્થો એ બધું જોઈ અને એને સાચું માની લે છે. આપણો બધાનો અનુભવ છે, આમાં કોઈ નવી વાત એટલા માટે નથી કે આપણે રોજ સ્વપ્ન જોઈએ છીએ. આપણી ગાડી પણ જુદા જુદા ત્રણેય ગેરમાં પડે છે. જાગૃત અવસ્થા હોય કે સ્વપ્ન હોય કે સુસુપ્તિ હોય. અને આપણો સૌનોય અનુભવ છે કે નિંદ્રા આવે એટલે પછી બીજું કશું જ આપણને ખપે નહીં, ગમે નહીં, રૂચે નહીં અને આપણને નિંદ્રાધીન જ થવાનું મન થઈ જાય. તો આ બધું આપણે અનુભવીએ છીએ. અને અનેક સંતોએ વિસ્તારીને પણ કહ્યું, ચાહે રામાયણ હોય, મહાભારત હોય અને ગીતાજીના 700 શ્લોકોમાં પણ ભગવાને એ વાત અર્જુનને નિમિત્ત બનાવીને આપણા સૌ માટે મૂકી. અને એના વિશે આપણે બધા જાણીએ છીએ કે કહેવાયું કે આજે ગીતામાં બધા ઉપનિષદોનું, બધા જે સાર છે એનું દોહન ભગવાને કર્યું અને અર્જુન એ વાછરડું છે અને પરમાત્મા રૂપી, પરમાત્માએ આ શાસ્ત્રો રૂપી ગાયમાંથી એ બધું દોહન કર્યું અને કે છે અર્જુનના માધ્યમથી આપણને આપ્યું અને કર્મ, ભક્તિ, જ્ઞાન બધું સમજાવ્યું. અને હમણાં જ આપણે જે વાતનો ઉલ્લેખ કર્યો કે જેમને આપણે જગત ગુરુ કહીએ છીએ એવા આદિ શંકરાચાર્ય ભગવાન કે જેમણે ઘણું બધું કાર્ય કર્યું. 32 વર્ષની આયુષ્યમાં આપણે સૌએ જાણીએ છીએ ને આખી વેદાંત પરંપરા જેમણે વિકસિત કરી અને ભારત વર્ષમાં જેમણે સનાતનનો ઝંડો સ્થાપ્યો. તો એમણે પણ એ જ વાત કરી કે યદુક્તમ શાસ્ત્ર કોટિભિઃ, એટલે કે અનેક શાસ્ત્રોમાં જે કહેવાયું છે એ કે છે પ્રવક્ષ્યામિ શ્લોક માત્ર અર્ધેન, અર્ધાસ શ્લોક માત્રમાં જ એ વાત કે છે હું કરું છું કે જે અનેક શાસ્ત્રોમાં કહેવાયું છે. અને એ વાત એમણે કરી કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મેવ ના પરઃ. કહેતા કેવળ ને કેવળ પરમાત્મા યાને કે ચેતન એ જ સત્ય છે. ચેતના તત્વ અખંડ વ્યાપી રહ્યું છે ને એ જ બધા અનુભવી સંતોનો અનુભવ છે ને આપણને એ જ વાતે કરે છે કે અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રીહરિ કહેવાની ભાષા બધાની જુદી જુદી હોય, સ્વાભાવિક છે. પણ વાત તો અનુભવના અંતે એ એક જ છે કે અખો એ જ વાત એમ કે સઘળે સભર ભરાઈ રહ્યો છે નાથ, હિંડતા જેને વાજે હાથ. હું એનામાં જ ચાલું છું, હરું છું, ફરું છું. તો એવી જે ઉર્જા, એવી જે ચેતના, એવી જે કોસ્મિક એનર્જી, એવો જે પરમાત્મા
એવો જે બ્રહ્મ, કોઈ પણ નામ આપો કે એ સભર ભર્યો છે. અને એ જ વાત આપણા કવિ નાનાલાલ પણ એમની કવિતામાં મૂકે કે હરિ સગળે બિરાજે રે સૃજનમાં સભર ભર્યો નથી અણુ પણ ખાલી રે ચરાચરમાં વિચર્યો. પણ એ જ પરમાત્મા કવિ ત્યાં કહેશે કે બધા એક જ વાત કહેશે ને છે પણ એમ જ, પણ આપણને એ જેમ છે એમ અનુભવાતા નથી. એટલે આ વચ્ચેની બધી જ પ્રક્રિયાઓ આપણે કરીએ છીએ, ભક્તિ, પૂજા, સેવા, સત્સંગથી માંડીને તમામ પ્રક્રિયાઓ. અને એટલા માટે એ કહેશે કવિ નાનાલાલ કે ઘુવડને એ સૂર્યપ્રકાશ દેખાય નહીં, કારણ કે એના નેત્રો એવી રીતે અસ્તિત્વ બનાવ્યા છે કે રાત્રે જ જોઈ શકે, દિવસે નહીં. તો આપણે અજ્ઞાન રૂપી એ અંધકારને કારણે જે પરમ સત્ય છે એ આપણે અનુભવી નથી શકતા. અને એટલા માટે જ કહ્યું કે સત્યમ પરમ ધીમહિ. આપણી પ્રાર્થના છે આપણા વેદોની કે હે પરમાત્મા, અમે એ પરમ સત્યને અનુભવીએ, અમે એના રૂપ બની જઈએ. અને એટલા માટે જ આપણા સૌના પ્રયત્નો છે. અને એટલા માટે કહેશે કે જ્યાં સુધી ચિત્ત નિર્મળ નથી થતું ત્યાં સુધી કહેશે કે એમાં એ ચૈતન્ય રૂપતા જ છે આપણી, પણ એનો યથાર્થ અનુભવ એટલે કે પ્રકાશ પડતો નથી. જેમ મલિન દર્પણમાં પ્રતિબિંબ નથી દેખાતું, જેમ ચંચળ જળની અંદર આપણે આપણું મુખ નથી જોઈ શકતા, તો એવી જ રીતે સ્વયં પરમાત્માને આપણે એક જ છીએ. અને એ ઘટના કહેશે કે ત્યારે ઘટે છે કે જ્યારે અત્યંત નિર્મળ અંતઃકરણમાં સદગુરુ કહેશે ને કે શીલ લાખ પર દાબતા ઉત્તમ ઉઠે છાપ. જ્યારે આપણી અંતઃકરણની પૂર્ણ તૈયારી ઘટી જાય ત્યારે સદગુરુની કૃપામાં એ આપણને જ્યારે કહેશે કે તત ત્વમ અસી, અને ત્યારે એ અનુભૂતિ રૂપે જ શિષ્યનો એ નમ્રતાપૂર્વકનો જવાબ છે કે અહમ બ્રહ્માસ્મિ, યાને કે હું એ વ્યાપક ચૈતન્ય એક અખંડ અવિનાશી તત્વ જ છું. મારા મને એનામાં કોઈ ભેદ નથી એવો એને અનુભવ થઈ જાય છે. અને એટલા માટે જ આપણો આ સત્સંગ છે. આદ્ય પરિબ્રહ્મ શ્રી સદગુરુ દેવ કી જય.